શિક્ષણ સમિતિની 20 જેટલી શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં છે। વીએમસીએ જર્જરિત ઓરડાને લઈને શિક્ષણ સમિતિને નોટિસ ફટકારી નોટિસ આપી જર્જરિત બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવાનું કહ્યું છે। નોટિસ આપવા છતાં જીવના જોખમે બાળકોને જર્જરિત શાળામાં અભ્યાસ કરાવાય છે। કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે? શા માટે નવા ઓરડા નથી બનાવવામાં આવી રહ્યા? કોર્પોરેશને નોટિસ પાઠવી દીધી, પરંતુ અન્ય વ્યવસ્થા શા માટે ન કરી? શિક્ષણ સમિતિ પાસે પૂરતું ફંડ જ ન હોવાનો ખુલાસો થયો છે। માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયેલા છે। માનુ, વડોદરા શિક્ષણ સમિતિની 20 જેટલી શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં છે। આવી રીતે ગુજરાતના બાળકો ભણશે? સોનલ, વડોદરાની જો વાત કરીએ તો હરણી લેક દુર્ઘટના બની અને ત્યારબાદ જે સમગ્ર મામલો બહાર આવ્યો, વડોદરા કોર્પોરેશને સર્વે કર્યો અને શાળાની કેટલી બિલ્ડિંગો જર્જરિત છે એવી વિગતો મેળવવામાં આવી। 20 બિલ્ડિંગો જર્જરિત હાલતમાં છે અને આ બિલ્ડિંગોમાં નોટિસ પણ આપી દેવામાં આવી, પરંતુ તેમ છતાં આજે વિદ્યાર્થીઓ આ જર્જરિત શાળાઓ છે એની અંદર અભ્યાસ કરી રહ્યા છે। મુદ્દો એ છે કે 10,000 જેટલા વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓ જર્જરિત શાળાની અંદર નોટિસ આપ્યા પછી પણ અભ્યાસ કરી રહ્યા છે, કારણ કે સ્થિતિ એ છે કે કોર્પોરેશન જોડે ફંડ નથી। કેમેરામેનને કહું, આજે હું શાળામાં આવ્યો છું। એ શાળા 1972માં બનેલી આ શાળા છે અને એના બિલ્ડિંગનું ત્યારબાદ રિનોવેશન જ થયું નથી। આખું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે અને આ બિલ્ડિંગમાં તેમ છતાં બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર છે। આપ અહીંયા જોઈ રહ્યા છો દ્રશ્યો કે આ બિલ્ડિંગની નીચે જ અહીંયા વિદ્યાર્થીઓ અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે। આવી અન્ય જે શાળાઓ છે ત્યાં પણ આ જ સ્થિતિ છે। હવે નોટિસ આપ્યા પછી આ વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા, કઈ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી, એક મોટો સવાલ છે અને એના કારણે આ જોખમી બિલ્ડિંગોની નીચે અત્યારે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ જે નીચે બેઠા છે એના જ શાળાના બીમ છે, જે બીમ કટાઈ ગયા છે, જેને કાટ લાગી ગયો છે એવી બિલ્ડિંગ છે, ત્યાં અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। કોઈ મોટી દુર્ઘટના થાય તો કોણ જવાબદાર, એક મોટો સવાલ છે। વૈકલ્પિક વ્યવસ્થા અત્યારે ગોતવામાં આવી રહી છે, આટલા બધા વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા એક મોટો સવાલ છે। હું પ્રિન્સિપાલ સાહેબ સાથે પણ વાત કરું, કારણ કે શું કહી રહ્યા છે પ્રિન્સિપાલ, કઈ વ્યવસ્થા થઈ રહી છે? બેન, નોટિસ આપ્યા પછી શું અત્યારે વ્યવસ્થા થઈ રહી છે, કારણ કે આ જોખમી બિલ્ડિંગમાં અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? નોટિસ આપ્યા પછી માનનીય ચેરમેનશ્રીની સૂચના પ્રમાણે અને મેડમની સૂચના પ્રમાણે અમે વાલીઓને જાણ કરી છે। કાલે એસએમસી મિટિંગ પણ કરી, તેમાં ઠરાવ પણ પાસ કર્યો છે અને આગામી 2-3 દિવસમાં અમે શિફ્ટ થઈ જઈશું। શિફ્ટ કરશો તો ક્યાં લઈ જવાના છે? કેવી રીતે આ બાળકોને લઈ જવામાં આવશે, કારણ કે બાળકોના સ્થાનિક વિસ્તારથી શાળા દૂર હશે? સૂચના મુજબ અમે સર સયાજીરાવ ગાયકવાડ શાળા નંબર 26માં લેડી પિલ્લરની સામે બાળકોને શિફ્ટ કરીશું અને એ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવશે। આવતીકાલથી અથવા તો આગામી 2-3 દિવસ પછી આ બાળકોને શિફ્ટ કરવામાં આવશે એવી વાત છે। જે શાળાઓને નોટિસ આપી છે, શાળાઓની સમસ્યા એ છે કે બાળકોને ક્યાં બેસાડવા, કઈ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી। અત્યારે હાલ તો શિક્ષણ સમિતિ આ વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રહી છે। મુદ્દો એ છે કે સર્વ શિક્ષા અભિયાનમાંથી જ નવા ઓરડા બની શકે, કોર્પોરેશન ગ્રાન્ટ નથી આપતી, એના કારણે સમિતિ જોડે પૈસા નથી, તો આ વ્યવસ્થા કોણ કરશે એક મોટો સવાલ છે। હજારો વિદ્યાર્થીઓ છે, એના શિક્ષણનો સવાલ છે, ત્યારે સરકાર, શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન કોઈ ઠોસ ઉકેલ લાવે તો જ આ બાળકોને સારું શિક્ષણ, સુવિધાયુક્ત શિક્ષણ મળી શકશે। જી સોનલ। જી માનુ, આભાર તમામ વિગતો માટે। અમદાવાદ